નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્યખંડ 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે જોયું કે સિદ્ધરાજ જયસિંહે માળવા પર વિજય કર્યો અને ત્યાંથી સઘળું ધન અને ગ્રંથ ભંડાર બંને લઈ અને સિદ્ધરાજ જયસિંહ માળવા આવ્યો. પછી એવું વિચારે છે કે ભોજની જેવી પ્રખ્યાતિ છે એવી મને મળી નથી, અને ભોજની પ્રખ્યાતિ સરસ્વતી કંઠાભરણને કારણે છે. આ વાત સિદ્ધરાજ જયસિંહે બરાબર જાણી લીધી હતી. એટલા માટે સિદ્ધરાજ એવું વિચારે છે કે મારી કીર્તિ પણ એવી થાય એના માટે મારે કંઈક કરવું જોઈએ. આમ વિચારીને તે હેમચંદ્રાચાર્ય પાસે જાય છે અને એને નિવેદન કરે છે કે તમે એવું એક વ્યાકરણ ગ્રંથ રચો જેથી મારી અને તમારી બંનેની કીર્તિ અમર બને. આપણે આટલું જોયું હતું કે યેને ભવતા ચ, કે જેથી મારી અને તમારી કીર્તિ અમરા ભવેત, અમર બને ઇતિ. એમ અહીંયા સુધી આપણે જોયું તો આગળ જોઈએ. સિદ્ધરાજસ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ. સિદ્ધરાજ જયસિંહસ્ય એટલે કે સિદ્ધરાજ જયસિંહના નિવેદનેન એટલે કે નિવેદનથી, પ્રેરિતાઃ એટલે કે પ્રેરાયેલા, હેમચંદ્રાચાર્ય એકમ વત્તા અપૂર્વમ કે એક અપૂર્વ અથવા તો એક અદ્ભુત વ્યાકરણ ગ્રંથમ એટલે કે વ્યાકરણ ગ્રંથ રચિતવંત એટલે કે રચ્યું. સહ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. સહ એટલે કે તે સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના કે એ નામે પ્રસિદ્ધ અસ્તિ એટલે કે પ્રખ્યાત છે. અસ્મિન્ન અષ્ટો અધ્યાયા સંતિ. અસ્મિન્ન એટલે આમાં, અષ્ટો એટલે 8, કે આમાં 8 અધ્યાયા સંતિ એટલે કે અધ્યાયો છે. 8 છે એ બહુવચન છે એટલે સંતિ અહીંયા મૂક્યું, બાકી અસ્તિ મૂકેલું હોય એ કોઈ તો ક્રિયાપદ, કે આમાં અષ્ટો અધ્યાયા સંતિ, આમાં 8 અધ્યાયો છે. તેસુ પ્રારંભિકેશુ, તેસુ એટલે કે તેમાં, પ્રારંભિકેશુ એટલે કે શરૂઆતના, ષટ્સુ અધ્યાયેશુ કે તેમાં શરૂઆતના, ષટ્સુ એટલે કે 6 અધ્યાયેશુ એટલે કે અધ્યાયોમાં, સંસ્કૃત ભાષાયા સંસ્કૃત ભાષાના, અંતિમયોહ દ્વયોહ, અંતિમયોહ એટલે કે છેલ્લા, દ્વયોહ એટલે કે 2, અને છેલ્લા 2 અધ્યાયયોહ કે છેલ્લા 2 અધ્યાયો, પ્રાકૃત ભાષાણામ વત્તા ચ. આની સંધિ થાય પ્રાકૃત ભાષાણામ વત્તા ચ. આ ચ છે એ આપણે અહીંયા મૂકી દેવાનો. ક્યાં મૂકવાનો? અહીંયા. સંસ્કૃત ભાષાના અને છેલ્લા 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના. પ્રાકૃત ભાષા એટલે કેવી? કે જેને આપણે જાણતા નથી. શોરસેની છે, માગધી છે, મહારાષ્ટ્રીયન છે, આ બધી પ્રાકૃત ભાષા કહેવાય. તો પ્રાકૃત ભાષાની અંદર પણ ઘણા લોકો ભણતા હોય છે, તો એમના માટે છેલ્લા 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના અને આગલા જે 6 અધ્યાયો છે એ સંસ્કૃત ભાષાના રહી જાય. ટોટલ 8 અધ્યાયો, એમાં 6 અધ્યાયો સંસ્કૃત ભાષાના અને છેલ્લા 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના. પ્રાકૃત ભાષાણામ વત્તા ચ, અને છેલ્લા 2 અધ્યાયો પ્રાકૃત ભાષાનું. પછીની આ જે સંધિ છે બોલું છું, વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ, કે છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. સંધ્યાની બોલું છું, વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ. ફરીથી આટલો પેરેગ્રાફ કરાવું છું. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય, કે સિદ્ધરાજ જયસિંહના, નિવેદનેન પ્રેરિતાઃ કે નિવેદનથી પ્રેરાયેલા, હેમચંદ્રાચાર્યાઃ કે હેમચંદ્રાચાર્યે, એકમ અપૂર્વમ કે એક અદ્ભુત વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના, કે તે સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના એટલે કે એ નામે
પ્રસિદ્ધ અસ્તિ, પ્રખ્યાત છે. અસ્મિન અષ્ટો અધ્યાયાः સંતિ, કે અસ્મિન એટલે આમાં 8 અધ્યાયો, સંતિ એટલે છે. તેસુ પ્રારંભિકેશુ, કે તેમાં શરૂઆતના, ષટ્સુ અધ્યાયેષુ એટલે કે 6 અધ્યાયોમાં, સંસ્કૃત ભાષાયાः, કે સંસ્કૃત ભાષાનું, પછી અહીંયા જે ચ આપેલો છે કે પ્રાકૃત ભાષાણામ ચ, એ ચ અહીંયા મૂકી દેવાનું, અને અંતિમયોઃ દ્વયોઃ, અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાણામ, પ્રાકૃત ભાષાનું, વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ, વ્યાકરણ પણ છે. આ છેલ્લા 2 પેરેગ્રાફ બિલકુલ સહેલા છે, ખાલી ભાષાંતર બોલું છું. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ અથવા તો અદ્ભુત વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે સિદ્ધહેમ વ્યાકરણ એ નામે પ્રખ્યાત છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. ત્યાર પછીનું છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈશું. એમાં તમને પ્રાકૃત ભાષાનું જો હું તમને બતાવું, અહીંયા આપેલું છે પ્રાકૃત ભાષા એટલે કેવી. જો અહીંયા આ તમે ટિપ્પણ છો ને, એમાં જો સ્ત્રીલિંગ શબ્દ છે ને, એમાં પ્રાકૃત ભાષા એટલે કેવી, કે સંસ્કૃત નાટકોમાં અમુક પાત્રો દ્વારા બોલાતી વિવિધ પ્રાદેશિક ભાષાઓ, જેવી કે શોરસેની, અપભ્રંશ, માગધી, મહારાષ્ટ્રી વગેરે. બરાબર, એને કહેવાય પ્રાકૃત ભાષા. કે અમુક નાટકો છતાં હોય ત્યારે પ્રાકૃત ભાષા વિવિધ પ્રાદેશિક ભાષા, પ્રાકૃત એટલે જુદા જુદા પ્રદેશની ભાષા. દાખલા તરીકે આપણે ગુજરાતના છીએ તો આપણી ગુજરાતી ભાષા મુખ્ય છે, તો એવા જુદા જુદા પ્રદેશની જુદી જુદી ભાષાને પ્રાકૃત ભાષા કહેવાય. ચલો, ત્યાર પછી હવે આપણે આમાં હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્યનો આખો આ પેરેગ્રાફ છે. હેમચંદ્રાચાર્યેહ લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ વત્તા અસ્તિ, કે હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોક પરિમિતમ એટલે કે 1,00,000 શ્લોક જેટલું, પરિમિતમ એ માપ છે, જેટલું, પરિમિતમ એટલે જેટલું, કે 1,00,000 શ્લોક જેટલું સાહિત્યમ, સાહિત્ય, વિરચિતમ વત્તા અસ્તિ, વિરચિતમ એટલે કે રચ્યું છે. કે હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે, કે આ સાહિત્યમાં, અભિધાન ચિંતામણી, કે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશગ્રંથ, કોશગ્રંથ એટલે શબ્દકોશ, ડિક્શનરી, કે આ સાહિત્યમાં આ નામ છે અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ. ચાલુક્ય વંશોત્કીર્તનમ, આ પણ નામ છે. ચોલ રાજાઓ હતા ને, જે તમે સમાજ વિદ્યામાં ભણી જ ગયા છો, કે ચોલ રાજાઓનો જે વંશાવળી અને એનું વંશનું કીર્તનમ, કીર્તનમ એટલે એનું ગાયન, ગાયને કેવું કે આ વંશમાં કેટલા રાજાઓ કેવા પરાક્રમીને શૂરવીર આવ્યા, એનું વંશાવળી ગાયને કીર્તન કરતા લોકો એને ચાલુક્ય વંશોત્કીર્તનમ એનું આખું નામ છે. કે ચોલ રાજા, ચાલુક્ય વંશના જે રાજા આવ્યો એનું કીર્તન દ્વારા આનું આખું શૂરવીરતા અને પરાક્રમને, એ લોકોનું જે રાજ્ય કરવાની જે સમય હોય છે એનું જે કીર્તન કરે, એના નામ ઉપરથી આનું નામ પડ્યું ચાલુક્ય વંશોત્કીર્તનમ. કે ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ, કે ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં, પ્રાકૃત એટલે મેં તમને કીધું પ્રાદેશિક ભાષા, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબંધમ એટલે કે રચાયેલું, દ્વયાશ્રયમ. હવે આ દ્વયાશ્રયમ એટલે કે બંને, દ્વયા એટલે 2 અને આશ્રય એટલે આશ્રય, બંનેના આશ્રય રહેલું.
હવે બંનેનો આશ્રય એટલે શું થાય હું તમને સમજાવું. કે બંનેના આશ્રય એટલે કે એક બાજુ છે એના વ્યાકરણના નિયમો ચાલતા હોય અને બીજી બાજુ જે રાજાના વિશે વાત ચાલતી હોય ને એની કથા પણ આગળ ચાલતી હોય એને કહેવાય બંનેના આશ્રય. કે એક બાજુથી કથા પણ આગળ ચાલે અને બીજી બાજુ વ્યાકરણના નિયમો પણ જળવાઈ રહે એને કહેવાય દ્વયાશ્રય. એટલે આનું ગુજરાતી તમારે એટલું લાંબુ નથી કરવાનું, ફક્ત એટલું જ કરવાનું કે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું બંનેના આશ્રયે રહેલું મહાકાવ્ય. આ ચાલુક્ય વંશોત્કીર્તન નામનું મહાકાવ્ય છે. એ કઈ ભાષામાં લખાયેલું? તો કે સંસ્કૃત અને પ્રાદેશિક ભાષામાં બંનેના આશ્રયે રહેલું. બરાબર. કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. કે આપણે છંદના અલંકાર આવે છે ને, તમારે સંસ્કૃતમાં અલંકાર અને છંદ 11-12માં ચાલુ થાય છે, તમારે ગુજરાતીમાં આવે છે 10મા ધોરણમાં. તો કાવ્યાનુશાસનમ નામક કે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. છંદોનું શાસનમ, પછીની સંધિ બોલું છું, ચ વત્તા ઇત્યાદિ નામ. એ ચ અહીંયા મૂકી દેવાનું તમારે. કે અને છંદોનું શાસનમ ઇત્યાદિ નામ. ઇત્યાદિ નામ એટલે કે વગેરે. બહુના નામ, બહુના નામ એટલે કે અનેક. ગ્રંથાનામ, ગ્રંથાનામ એટલે કે ગ્રંથોનો સમાવેશો ભવતી. કે એમ અને છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશો ભવતી એટલે કે સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં અથવા તો ગુજરાત રાજ્યમાં લબ્ધજની વત્તા અયમ. લબ્ધજની આ બહુવ્રીહી સમાસ થાય. લબ્ધ એટલે કે લીધેલો છે અને જની, લબ્ધજની એટલે કે જેણે જન્મ લીધેલો છે તેવા તે. કોણ? તો કે હેમચંદ્રાચાર્ય. અને અયમ એટલે આ. લબ્ધજની વત્તા અયમ કે ગુજરાત રાજ્યમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ન કેવલમ. ન કેવલમ એટલે કે માત્ર. માત્ર ગુર્જર પ્રાંતે ન. આ ન પછી લેવાનું. કે કેવલમ ગુર્જર પ્રાંતે ન, કે માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં. પછી અહીંયા જે આ સંધિ છે ને આની સાથે લઈ લેવાનું. ગુર્જર પ્રાંતે વત્તા અપિતુ. ગુર્જર પ્રાંતે વત્તા અપિતુ. કે માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં, અપિતુ પરંતુ સમગ્રે અપી, સમગ્ર વત્તા અપી. સમગ્ર અપી એટલે કે સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય આકાશે. કે સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત એટલે કે સૂર્યની માફક અથવા તો સૂર્યની જેમ પ્રકાશતે એટલે કે પ્રકાશે છે અથવા તો ઝળહળે છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનીહ વત્તાયમ. કે ગુજરાત પ્રદેશમાં લબ્ધજનીહ એટલે કે જન્મેલા છે તેવા તે. કે ગુજરાત રાજ્યમાં જન્મેલા અયમ એટલે આ હેમચંદ્રાચાર્ય કેવલ માત્ર ગુર્જર પ્રાંતે ન, ગુજરાત પ્રદેશમાં જ નહીં, અપિતુ, આ અપી છે આની સાથે લઈ લેવાનું. કે અપિતુ સમગ્રે અપી પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય આકાશે. કે સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત એટલે કે સૂર્યની માફક પ્રકાશતે. પ્રકાશતે એટલે કે પ્રકાશે છે અથવા તો ઝળહળે છે. ફરીથી જોઈએ. હેમચંદ્રાચાર્ય કે હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ કે 1,00,000 શ્લોક જેટલું સાહિત્યમ વિરચિતમ અસ્તિ. સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે કે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કે અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ એટલે કે શબ્દકોશ. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ કે ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધમ. કે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબંધમ એટલે કે રચાયેલું, દ્વયાશ્રયમ એટલે કે બંનેના આશ્રયે રહેલું, મહાકાવ્યમ એટલે કે મહાકાવ્ય. કાવ્યાનુશાસનમ એટલે કે કાવ્યાનુશાસનમ નામક એટલે કે નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ કે અલંકાર શાસ્ત્રનો ગ્રંથ.
છંદોનું શાસનમ ચ વત્તા ઇત્યાદિનામ, એમાંથી ચ અહીંયા મૂકી દેવાનો કે અને છંદોનું શાસનમ ઇત્યાદિનામ, ઇત્યાદિનામ એટલે કે વગેરે, બહુના નામ એટલે કે અનેક, ગ્રંથાનામ એટલે કે ગ્રંથોનો સમાવેશો ભવતી, સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજની વત્તા અયમ, કે ગુજરાત પ્રદેશમાં જન્મેલા અયમ એટલે આ હેમચંદ્રાચાર્ય કે હેમચંદ્રાચાર્ય કેવલમ ગુર્જર પ્રાંતે ન, કે માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં, અપિતુ પરંતુ સમગ્રે અપી પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય આકાશે, કે સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવતઃ એટલે કે સૂર્યની માફક પ્રકાશતે, પ્રકાશે છે અથવા તો ઝળહળે છે. ભાષાંતર બોલું છું. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું, બંનેના આશ્રયે રહેલું મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનું અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અને છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે. નમસ્કાર.